જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવે છે કોઈની પણ સહમતિ વગર બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે। જે બાબતોની પણ ચર્ચા થઈ છે અને ખાસ અમે શિક્ષણ પર ભાર આપ્યું છે કે તમામ યુવાન યુવતીઓ પોતાના ભણવાના સમયે સારી રીતે ભણે, એમના મા બાપ એમને ભણાવે એવી અમે સૌએ આગ્રહ કર્યો છે। અને આજની આ મહાપંચાયતમાં જે પણ બધાના સૂચનો મળ્યા છે, જે પણ બધાએ સમાજમાં રહેલા જે પ્રશ્નો છે, સમાજના જે પણ કુરિવાજો કુટેવો અને દૂષણો છે એ દૂર કરવાની જે વાત કરી છે એમાં સૌએ હામાં હા મિલાવી છે। અને બધા જ લોકોએ, પટેલોએ, મુખીએ, સરપંચો એમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં સંવિધાનિક, સામાજિક અને જે પણ જળ, જંગલ, જમીન પરના અધિકારો મળ્યા છે એના રક્ષણ માટે બધા એક થઈને આવનારા દિવસોમાં આગળ વધીશું। આદિવાસી સમાજની મહાપંચાયત છે, અન્ય પક્ષોની ગેરહાજરી છે, આદિવાસી સમાજની આ મહાપંચાયત હતી અને સમસ્ત આદિવાસી સમાજના લોકોને અને જે પણ આદિવાસી સમાજના નેતાઓ છે એમને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું, છતાં જે નેતાઓ આદિવાસી સમાજને મત બેંક તરીકે ઉપયોગ કરે છે એ નેતાઓ ચૂંટણી ટાઈમ જ સમાજ એમને યાદ આવે છે। અને આવા સમયે સમાજના પ્રશ્નો જ્યારે ઊભા થાય છે ત્યારે કોઈ નેતા અહીંયા દેખાતું નથી। એનો આજે આ ઉત્તમ દાખલો તમને નજરે પડે છે।